હલો, ગુડ મોર્નિંગ ગર્લ્સ. ત્રીજું યુનિટ ઇન્વેન્ટરીનું સંચાલન. બીજું યુનિટ જે પૂરું કર્યું છે આપણે. માલસામાનનો અંકુશ. માલસામાન કહેવાય કોને? તો કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉત્પાદન પ્રક્રિયામાં તમે જે વસ્તુનો ઉપયોગ કરો છો, જે ચીજ વસ્તુઓનો ઉપયોગ થાય છે, એ તમામ પેઢી કે કંપની માટે માલસામાન તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા જે આપેલી છે એ પ્રત્યક્ષ માલસામાન એ કોઈ વસ્તુ કે વસ્તુઓના સમૂહનો એવો ભાગ છે કે જેની કિંમત સાચી રીતે પ્રાથમિક પડતરના એક ભાગ તરીકે ગણાવી શકાય. અને બીજા શબ્દોમાં કહીએ તો માલસામાનનો ખર્ચ જુદો શોધી વસ્તુની પડતરમાં સીધી રીતે સમાવી શકાય છે. માલસામાન કહેવાય છે કોને? તો કે વસ્તુની વેચાણ કિંમત નક્કી કરવા તમે વસ્તુની સૌથી પહેલાં પડતર કિંમત નક્કી કરો છો. પડતર ઓડિટ આપણે પહેલાં બીજા સેમમાં જોયું, એમાં તમને શીખવાડેલું હતું કે જ્યારે તમે ઉત્પાદન પ્રક્રિયા કરો ત્યારે ઉત્પાદન પ્રક્રિયામાં ઉત્પાદન કિંમત ગણવા માટે તમે જેટલા પણ વસ્તુઓની કે સેવાઓની કિંમત તમે ઉમેરો છો એ તમામ વસ્તુઓ તમારા માટે માલસામાનની અંદર આવે છે. પ્રત્યક્ષ અને પરોક્ષ બે રીતના માલસામાનની વસ્તુ જે છે, માલસામાનની કિંમત જે છે એ એની અંદર ઉમેરવામાં આવે છે. દરેકે દરેક જગ્યાએ લક્ષણના આધારે છે એ એના 8 પ્રકાર જે છે એ એને ગણાવેલા છે. એમાં કાચો માલ છે, આંતરિક ભાગ છે, અંશતઃ તૈયાર માલ, પરચુરણ સામગ્રી, ભંગાર, ચાલુ કામ અને ખામીયુક્ત કામ, આટલું એણે ભાગ પાડેલો છે. કાચો માલ કોને કહેવાય? કાચો માલ બહારથી તમે જે તૈયાર ખરીદી કરો છો, બહારથી તમે જે રો મટીરિયલના સ્વરૂપમાં તમે ખરીદો છો એ તમારો કાચો માલ સામગ્રી છે કે જેને તમે ઉત્પાદન પ્રક્રિયા માટે સૌથી પહેલાં ઉપયોગમાં લ્યો. એ ઉપયોગમાં લેતા પહેલાં જે એનું પ્રમાણ હોય, એ ઉપયોગમાં લેતા પહેલાં જે એનું સ્વરૂપ હોય એ કાચા માલ તરીકે ઓળખાય. બીજું આંતરિક ભાગ. આંતરિક ભાગ એટલે અમુક પ્રક્રિયા થઈ જાય પછી એની અંદર એના ભાગ છે એ ઉમેરવામાં આવે છે. અમુક ભાગોનું કોમ્બિનેશન કરવામાં આવે છે, અમુક ભાગને જોડવામાં આવે છે, અમુક ભાગને ભેગા કરવામાં આવે છે. તો એ ભાગ જે છે એ આંતરિક ભાગ તરીકે ઓળખવામાં આવે છે. અંશતઃ તૈયાર માલ. અમુક વખતે એક કરતાં વધારે વખત પ્રક્રિયા છે એ તમારે ઉત્પાદન ઉપર કરવી પડે. ઉત્પાદન પ્રક્રિયા એક તબક્કા કરતાં વધારે તબક્કામાં વહેંચાયેલી હોય તો એક તબક્કો પૂરો થઈ જાય એટલે નથી તમે એને તૈયાર માલમાં ખપાવી શકતા કે નથી તમે એને કાચા માલમાં ખપાવી શકતા. તો એવો જે તબક્કો વસ્તુનો છે કે જેને તમે કાચા માલમાં પણ નથી કહી શકતા, તે જેને તમે તૈયાર માલમાં પણ નથી ખપાવી શકતા, એ તમારો અંશતઃ તૈયાર માલ થાય. પછીનું છે તૈયાર માલ. તમામ તબક્કા પૂરા થઈ જાય, તમામ પ્રક્રિયા પૂરી થઈ જાય અને માલ સામાન તમે વેચવા માટે જે તૈયાર રાખી મૂકો છો, જેને તમે સ્ટોક કહો છો, જથ્થો, આખર સ્ટોક તમે જે લ્યો છો, શરૂઆતનો સ્ટોક તમે જે લ્યો છો, ટૂંકમાં વેચાણ માટે જે વસ્તુ લાયક થયેલી હોય, વેચાણ માટે જે વસ્તુ તૈયાર રાખવામાં આવેલી હોય, તમામ વસ્તુ જે છે એ તૈયાર માલ કહેવાય. પછી છે પરચુરણ માલ સામગ્રી. પરચુરણ માલ સામગ્રી એટલે ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન અમુક ચોક્કસ વસ્તુઓની તમારે જરૂરિયાત ઊભી થાય, અમુક ચોક્કસ વસ્તુઓનું તમારે જરૂરિયાત છે એ પડે. દાખલા તરીકે યંત્ર ચલાવવા માટે ઓઇલ કે પેટ્રોલ, યંત્ર ચલાવવા માટે ડીઝલ, યંત્ર ચલાવવા માટે વીજળી. તો આ બધું જે છે એ પરચુરણ માલ સામગ્રીમાં આવે છે કે જે સીધી રીતે ઉપયોગમાં આવતી નથી પણ ઉત્પાદન કરવા માટે એની હાજરી કે એનો ઉપયોગ જે છે એ તમારા માટે જરૂરી બને છે. પછી છે ભંગાર. અમુક તમે ઉત્પાદન પ્રક્રિયા કરો ત્યારે અમુક જથ્થો જે છે એ તમારો બિનઉપયોગી થાય. એવી રીતનું ઉત્પાદન થયેલું હોય કે એને તમે ચોખ્ખા માલ તરીકે બજારમાં વેચી શકતા નથી, કારણ કે એ વેચવા લાયક વસ્તુ છે નહીં, ખામીયુક્ત વસ્તુ છે, તો એને તમે ભંગાર તરીકે વેચાણ કરો છો. પછી છે ચાલુ કામ. ઉત્પાદન પ્રક્રિયા પૂરી પણ ન થઈ હોય અને શરૂ થઈ ગયેલી હોય. જે માલ સામાન ઉપર ઉત્પાદન પ્રક્રિયા શરૂ હોય અને હજી પૂરા તબક્કામાં પૂર્ણ થયેલી ન હોય, એટલે કે પૂર્ણ તબક્કામાં જે છે એ તૈયાર માલ તરીકે જે ન ઓળખાતો હોય એને ચાલુ કામ એટલે કે અર્ધ તૈયાર માલ તરીકે છે એ તમે ગણાવી શકો. અંશતઃ તૈયાર માલ જે છે અને ચાલુ કામ જે છે
એ લગભગ સેમ વસ્તુ થાય, પણ અંશતઃ તૈયાર માલમાં શું હોય કે વસ્તુનો અમુક ભાગ છે એ તૈયાર થઈ ગયેલો હોય, જ્યારે ચાલુ કામમાં તો વસ્તુનો એક પણ ભાગ તૈયાર થયેલો ન હોય, હજી વસ્તુની ઉત્પાદન પ્રક્રિયા છે એ ચાલુ થયેલી હોય. અને છેલ્લું છે ખામીયુક્ત કામ. વસ્તુનું ઉત્પાદન કરતાં કરતાં અમુક છે એ તમારે બગાડ થાય, અમુક વસ્તુ છે એ તમારે બિનઉપયોગી થઈ જાય, અમુક વસ્તુનું વેચાણ તમે કરવાને લાયક રહ્યો નહીં, એટલે કે વેચાણ જે છે એ કરી શકો નહીં. તો એવા જથ્થાને ખામીયુક્ત કામ તરીકે તમે જે છે એ વેચી દો છો અને ભંગાર તરીકે તમે એનો ઉપયોગ કરો છો. હવે માલસામાન પર નિયંત્રણ કે માલસામાનનો અંકુશ. હવે એમાં શું એણે ભાગ પાડેલા છે? ખરીદી, એના તબક્કા કયા કયા છે? ખરીદી, માલની આવક અને તપાસ, સંગ્રહ અને જાળવણી અને વપરાશ પર નિયંત્રણ, આટલાનો સમાવેશ થાય. અંકુશમાં ભાગ એના જોઈએ. અંકુશના તબક્કા જોઈએ તો 4 તબક્કા એ કીધેલા છે. આવક, પછી બીજું ખરીદી, પછી છે તપાસ, ત્રીજું છે સંગ્રહ અને ચોથું છે વપરાશ. આ 4 તબક્કા છે એ 4 તબક્કામાં અંકુશને વહેંચવામાં આવે છે. અંકુશના તબક્કાઓ જે છે એ 4 છે. પહેલું છે આવક અને ખરીદી. સૌથી પહેલાં ઉત્પાદન પ્રક્રિયા માટે જે કાચો માલ સામાન છે એ કાચા માલ સામાનની તમે ખરીદી કરો છો, જેને તમે આવક તરીકે ગણાવી શકો કે ખરીદી તરીકે પણ ગણાવી શકો. એ તબક્કાની અંદર માલ તમને જે છે કાચો માલ છે, ઉત્પાદન પ્રક્રિયા માટે જે માલ છે એ માલ તમને મળે છે. બીજું છે તપાસ. તપાસ કોને કહેવામાં આવે છે? કે માલ સામાન જે મળ્યો છે એ યોગ્ય છે કે નહીં, વાપરવા લાયક છે કે નહીં, ગુણવત્તાવાળો છે કે નહીં, જે પ્રમાણે તમે ઓર્ડર મૂકેલો હતો એ પ્રમાણેનો માલ સામાન છે કે નહીં, એની તમે તપાસ કરો છો. એ બીજો વિભાગ આવે, બીજો તબક્કો આવે. તપાસ થઈ ગયા પછી જેટલો માલ ગુણવત્તાવાળો લાગે, જેટલો માલ તમને ગુણવત્તા યોગ્ય કે ઉપયોગ કરવા યોગ્ય લાગે, એને તમે સંગ્રહ કરો છો. એ તમારો ત્રીજો તબક્કો. અને પછી જ્યારે જરૂરિયાત ઊભી થાય, જ્યારે પણ તમારી જરૂરિયાત આવે, ઉત્પાદન પ્રક્રિયામાં જ્યારે ઉપયોગમાં લેવામાં આવે, ત્યારે એનો વપરાશ છે એ એનો ચોથો તબક્કો છે. એટલે માલસામાન અંકુશના આ 4 તબક્કા છે. પહેલા તબક્કામાં ખરીદી કે આવક ગણવામાં આવે છે. બીજા તબક્કામાં આવેલા માલની કે ખરીદેલા માલની તપાસ કરવામાં આવે છે. ત્રીજા તબક્કામાં જે તપાસ થઈ ગયેલો અને જે યોગ્ય માલ લાગે એનો સંગ્રહ કરવામાં આવે છે. અને સંગ્રહ કર્યા પછી ચોથા તબક્કામાં છેલ્લે જ્યારે એની જરૂરિયાત ઊભી થાય ત્યારે એનો વપરાશ જે છે એ કરવામાં આવે છે. માલસામાન અંકુશના જે 4 તબક્કા છે એ 4 તબક્કા પૂરા થયા. હવે છે માલસામાન અંકુશનું મહત્વ. એમાં પહેલું છે ઉત્પાદન યોજનાનો સફળ અમલ. ઉત્પાદન માટે તમે ચોક્કસ યોજના બનાવેલી હોય, ઉત્પાદન માટે તમે ચોક્કસ આયોજન છે એ કરેલું હોય. આયોજન કઈ રીતે કરેલું હોય કે અગાઉથી કેટલો માલ જોઈશે, કેટલું ઉત્પાદન કરવાનું રહેશે, કેટલી ખરીદી છે એ ગામમાંથી રહેશે, બજારમાં કેટલી ખરીદીની માંગ ઊભી થશે, એ પ્રમાણે તમે આયોજન છે એ કરો છો. એ પ્રમાણે તમે યોજનાનું અમલીકરણ છે એ કરો છો. અને યોજના જે પ્રમાણે બનાવેલી હોય એ પ્રમાણે અહીંયા તમારી ખરીદી છે એ થાય. એટલે તપાસ તબક્કા જે છે એ તબક્કા અને મહત્ત્વ છે એને આ રીતે તમે એકબીજા સાથે જોડી શકો. ઉત્પાદન યોજના કોઈ પણ જગ્યાએ ઉત્પાદન વિભાગ હોય એ બનાવે છે, કારણ કે તો જ વ્યવસ્થિત ઉત્પાદન ચક્ર જે આખું છે એ ઉત્પાદન ચક્ર ચાલે છે. ઉત્પાદન ચક્ર એટલે બીજું કાંઈ નથી, કાર્યશીલ મૂડી આખું ચક્ર આપણે જે ભણ્યા ત્રીજા સેમની અંદર એ છે.
કાચા માલની ખરીદી, એના ઉપર પ્રક્રિયા કરવી, તૈયાર માલ કરવો, તૈયાર માલને બજારમાં વેચવો અને વચાયેલા માલની જે આવક થાય છે એમાંથી ફરીથી કાચા માલની ખરીદી, ફરીથી એની કાચા માલની ખરીદી તમે કરો, એ ઉત્પાદન યોજનાનો અમલ જે છે એ થાય. તો જ યોજનાનો સફળ અમલ થઈ શકે કે જો તમે યોગ્ય આયોજન છે એ કરેલું હોય. અને યોગ્ય આયોજન તમે કરેલું હોય પછી એનો અમલ કરવા માટે માલસામાન ઉપર અંકુશ છે એ જાળવવો પડે છે. કેટલા એકમની ખરીદી કરવી, કેટલા એકમ ઉત્પાદનમાં ઉપયોગમાં લેવા, કેટલા એકમનો વપરાશ છે, આ તમામ બાબતો ઉપર જે છે એ અંકુશ રાખવો પડે છે. બીજું છે બજેટની સફળતા. તમે બજેટ તૈયાર કરેલું હશે. બજેટ એટલે કે અંદાજપત્ર. અંદાજ તમે મૂકેલો હશે. આપણે પડતર ઓડિટમાં જોઈ ગયેલા છીએ કે પહેલાં અંદાજિત રકમ જે છે એ કાઢવામાં આવે છે કે આટલો ખર્ચ થશે, આટલી ઉત્પાદન કિંમત હશે અને આટલો નફો લઈને આટલી કિંમતે વેચાણ કિંમત છે એ આપણે વસ્તુની રાખી શકીએ તો આપણો નફો જે છે એ જળવાઈ રહેશે. તો બજેટની સફળતા માટે પણ અંકુશ રાખવો જરૂરી છે. તો જ ઉપયોગ જે છે એ અસરકારક રીતે કરી શકાય. માલસામાન ઉપર જો અંકુશ હોય, માલસામાન ઉપર જો યોગ્ય વપરાશ હોય તો જ એ વપરાશ જે છે એ અસરકારક વપરાશ કરી શકાય. શું થાય? બજેટની સફળતા શું ક્યારે મળે તમને? બજેટમાં કરવામાં શું આવે છે એ પહેલાં સમજી લો કે બજેટમાં કેટલા માલની ખરીદી કરવી પડશે, કેટલી એની પડતર કિંમત થશે, ઉત્પાદન કિંમત એની કેટલી થશે અને વેચાણ કિંમત કેટલી રહેશે. આ તમામ વસ્તુ બજેટની અંદર નક્કી થાય છે. હવે બજેટ સફળ ક્યારે થાય કે પ્રક્રિયા જ્યારે શરૂ હોય ત્યારે માલસામાન ઉપર જો અંકુશ રાખવામાં આવે તો બજેટ જે છે એ સફળ થાય. નહીંતર બજેટ જે છે એ સફળ થતું નથી. એટલે બજેટની સફળતા માટે માલસામાન ઉપર અંકુશ જે છે એ રાખવો પડે છે. પછી છે પડતર પદ્ધતિની સફળતા. પડતર પદ્ધતિ શું કહેવાય તમને ખ્યાલ છે? કારણ કે આપણે પડતર ઓડિટ પણ શીખી ગયેલા છીએ. પડતર ઓડિટમાં આપણે શું આગળ જોતા હતા કે એકમ જે છે એની ઉત્પાદનની કિંમત કેટલી અંદાજે રહેશે, અંદાજિત ઉત્પાદન ખર્ચ જે છે એ કેટલો રહેશે, અંદાજિત ઉત્પાદન કિંમત જે છે એ કેટલી રહેશે, એના ઉપર તમે પડતર ઓડિટ જે છે એ નક્કી કરતા હતા અને પડતરના હિસાબો જે છે એ તમે રાખતા હતા. તો પડતરને તમારે સફળ બનાવવું હોય, અંદાજિત પડતરને તમારે સફળતા આપવી હોય તો માલસામાનનો અંકુશ જે છે એ તમારે રાખવો પડે. તો જ માલસામાનનો અંકુશ જો રહે તો જ તે પડતર જે છે એને સફળતા મળે. ચોથું તમારું છે વધુ કે ઓછા સ્ટોકના નુકસાન સામે રક્ષણ. સ્ટોકનો વપરાશ કેટલો થાય છે, સ્ટોક કેટલો રાખવાનો છે અને વપરાશ કેટલો થાય છે એના ઉપર યોગ્ય અંકુશ જળવાવો જોઈએ. નહીંતર સ્ટોક છે એ પ્રમાણ કરતાં જો વધુ વપરાશે તો ખોટો બગાડ થશે સ્ટોકનો, અને જો ઓછો વપરાશે તો શક્ય છે કે તમારી ગુણવત્તા છે એની ઉપર અસર થાય. એક પણ વસ્તુ ન થાય, તમારી ગુણવત્તા ઉપર પણ અસર ન થાય અને તમારો સ્ટોક જે છે એનો ખોટો બગાડ પણ ન થાય. એ માટે અંકુશ જે છે એ રાખવો પડે કે જેનાથી સતત તમને ખ્યાલ રહે, સામયિક રીતે ખ્યાલ તમને રહે કે કેટલો સ્ટોક વપરાય છે, કેટલા સ્ટોકનું ઉત્પાદન થાય છે અને એની સામે તમને આઉટપુટ એટલે કે ઉત્પાદન કેટલું મળે છે આનું પ્રમાણ પહેલેથી અંદાજવામાં આવે છે. અને એ જે અંદાજવામાં આવેલું હોય એને વાસ્તવિક પરિણામ સાથે સરખાવવામાં આવે છે. પછી સરખામણી કર્યા પછી જો વધુ એકમનો ઉપયોગ થયેલો હોય તો એના કારણો જણાય છે, ઓછા એકમનો ઉપયોગ થયો હોય તો પણ એના કારણો છે એ શોધવામાં આવે છે. પાંચમું છે ચોરી સામે રક્ષણ. સતત તમે સ્ટોકની ગણતરી શું કામ કરતા રહ્યો છો? કારણ કે અમુક જથ્થો એવો હોય કે જે જથ્થો હોય નાનો પણ હોય કિંમતી. જથ્થાની દૃષ્ટિએ એ તમને નાનો રકમ લાગે, જથ્થાની દૃષ્ટિએ એ તમને નાની વસ્તુ લાગે, પણ હોય એ કિંમતી વસ્તુ. તો એવી વસ્તુની ચોરી થવાની શક્યતા વધારે રહે છે. સ્ટોક જે છે એની ચોરી ન થાય, સ્ટોક જે છે એ સતત જળવાઈ રહે અને ચોરી સામે રક્ષણ મેળવી શકાય એ માટે સ્ટોક ઉપર અંકુશ જે છે, પડતર ઉપર અંકુશ જે છે, માલસામાન ઉપર અંકુશ જે છે એ જાળવવો જરૂરી બને છે. પછી છે કાચા માલનો વ્યવસ્થિત ઉપયોગ.
કેટલું ઉત્પાદન કરવું હોય તો કેટલો કાચો માલ જોશે આનો તમે અગાઉ અંદાજ મૂકેલો હોય કે જેનાથી તમારી ઉત્પાદન છે એ અસરકારક રીતે કરી શકાય, ઉત્પાદન છે એનો અસરકારક રીતે ઉપયોગ જે છે એ કરી શકાય. તો ઉત્પાદનનો સતત તમે વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકો અને ઉત્પાદન ચક્ર તમારું વ્યવસ્થિત ચલાવી શકો એ માટે થઈને માલસામાન ઉપર અંકુશ જે છે એ રાખવામાં આવે છે. કુલ ઉત્પાદન સામે તમે જે અંદાજિત કાચા માલની રકમ મૂકેલી હોય, કાચા માલની સંખ્યા તમે મૂકેલી હોય, જ્યારે ખરેખર ઉત્પાદન કરવામાં આવે, વાસ્તવિક સંજોગોમાં જ્યારે ઉત્પાદન કરવામાં આવે ત્યારે એને સરખામણી કરવામાં આવે છે કે તમે જે અંદાજ મૂકેલો હતો એટલો જ માલ વપરાયેલો છે કે ઓછો કે વધારે માલ વપરાયેલો છે. ને જો વધારે માલ વપરાયેલો હશે તો એના કારણો જાણીને એ રોકવા માટેના પગલાં છે એ લેવામાં આવે છે. એટલે કાચા માલના વ્યવસ્થિત ઉપયોગ માટે પણ માલસામાનનો અંકુશ છે એ મહત્ત્વ છે. અને છેલ્લે છે માલ સિલકની કાર્યક્ષમ ગણતરીના ફાયદા. છેલ્લે જે તમારો સ્ટોક વધેલો હોય એની ચોક્કસ ગણતરી કરી શકાય એ માટે પણ માલસામાન ઉપર અંકુશ છે એ રાખવામાં આવે છે કે જેનાથી સ્ટોકની ગણતરી વખતે તમને ફાયદો થાય, સ્ટોકની અસરકારક ગણતરી જે છે એ કરી શકાય. સ્ટોકની અસરકારક ગણતરી જેટલી કરશો એટલા તમારા સ્ટોકના મૂલ્યાંકનમાં ફેર પડશે. મૂલ્યાંકન છે એ જેટલું થવું જોઈએ એટલું જ મૂલ્યાંકન થશે. આટલા ફાયદાઓ લેવા માટે અથવા આટલા મહત્ત્વના મુદ્દાઓ હોવાથી ધંધાકીય એકમ માટે માલસામાન ઉપર અંકુશ રાખવો જરૂરી બને છે. માલસામાન ઉપર અંકુશ જે છે એ જરૂરી ધંધાકીય એકમ માટે બને છે. બરાબર, આટલું અત્યારે અહીંયા રાખીએ છીએ. બરાબર, બીજું પછીના પાર્ટમાં આપણે જોશું.